માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા। એની અંદર જે 2-3 વાક્યના પ્રશ્નો છે તેનો ભાગ ચોથો। 1, 2 અને 3 ભાગ આપણે ઓલરેડી આ ચેનલ પર અપલોડ કરી ચૂક્યા છે, તો તમે ત્યાં જઈને તેની માહિતી મેળવી શકો છો, તે વિડીયો જોઈને બધું સમજી શકો છો। હવે આપણે ચોથો ભાગ શરૂ કરીએ, જેમાં ગદ્ય 18। પહેલો પ્રશ્ન છે, ભગવાનજીભાઈએ દેવાની માને શું આશ્વાસન આપ્યું? 2019માં આ પ્રશ્ન પૂછાયો છે। તેનો ઉત્તર છે, ભગવાનદાસભાઈએ દેવાની માને આશ્વાસન આપ્યું હતું કે તમારો છોકરો ભણશે તો એનું જીવતર ઉજળાશે, તેની પાછળ તેના ભાંદરડુના જીવતર પણ ઉજળી જશે, ત્યાં એને કોઈ દુઃખ નહીં પડે। વસુધા તો માનો ખોડો છે, તેને માવતરની ખોટ જરાય ન ચાલે એ રીતે ત્યાં ઉછેરશે અને ભણશે। બીજો પ્રશ્ન છે, દેવરાજ ગાંડો થઈ ગયો એમ દેવરાજના પિતા શા માટે કહે છે? તો એનો ઉત્તર છે, દેવરાજને 20 વર્ષ પછી પોતાનો મલક સાંભળ્યો હતો। આ જ ધરતીએ તેમને જાકારો આપ્યો હતો। આ જ ધરતી સામે આંખ માંડીને જોવાની ઈચ્છા થતી નહોતી। એ ધરતીને દેવરાજ નંદવંદન ફેરવવા માંગે છે। આ વાત તેમને પસંદ પડી નહીં, એટલે દેવરાજના પિતા કહે છે દેવરાજ ગાંડો થઈ ગયો। ત્રીજો પ્રશ્ન છે, જે માર્ચ 2022માં પૂછાયો છે, તો એમાં પહેલો આપણે જોઈએ પ્રશ્ન કે દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર શા માટે લઈ જવા છે? તો ઉત્તર છે એનો કે મેરુ પર તેમનું મૂળ ગામ છે। દેવરાજને મેરુ પરની ધરતી સાથેનો પોતાના પિતા અને કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે। હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ જોડાયેલા છે। ઢોરો થઈ ગયેલા તેમના ઘર નીચે એમની લાગણી દટાયેલી છે। ત્યાં સૌ જશે અને મેરુ પરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખેલતા રાજકુમારના જેવી સ્ફૂર્તિ મેળવશે। તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુ પર લઈ જવા છે। ચોથો પ્રશ્ન છે, દેવરાજને તેની બા સાથેના કયા કયા સ્મરણો યાદ આવે છે? તો એનો ઉત્તર છે, દેવરાજ ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો ત્યારે તેને તેની બા યાદ આવે છે। તે આ જ રીતે ખાટલા પર સૂતો હતો। તેની બા તેની બાજુમાં બેસીને તેના બરડા પર હાથ ફેરવતી, મેરુ પરને યાદ કરીને કંઈ કેટલીય વાતો કરતી। તેનું બાનું ગોરું મોં એ વખતે રતાશ થઈ જતું। એનો પડછંદ દેહ જાણે એ પથરાળ ભૂમિમાં હડિયા પાટી કરવા તલસી રહ્યો હોય એવું લાગતું। ત્યારે એનો આખો દિવસનો થાક ઉતરી જતો। પાંચમો પ્રશ્ન છે, દેવરાજને બાળપણમાં કેવા કામો કરવા પડતા? તો એનો ઉત્તર છે, દેવરાજ આખો દિવસ મજૂરી કરતો, લારી ખેંચતો, મજૂરી ન મળે ત્યારે કોઈ હોટલમાં કપ રકાબી ધોવાનું કામ કરતો, ક્યારેક અનાજની દુકાનમાં અનાજ ભરેલા તગારા ઊંચકવાનું કામ કરતો। એ કામ ન હોય ત્યારે તે પોતે, તેનો ભાઈ પ્રભુ અને તેની બહેન વિજુ કુહાડી અને દોરડા લઈને વગડામાં જતા, ત્યાંથી લાકડા કાપી લાવતા અને કેમ્પની બજારમાં અને શેરીઓમાં વેચીને પછી ઘેર આવતા। છઠ્ઠો પ્રશ્ન છે, દેવરાજના બાળપણમાં તેના મા બાપ શહેરમાં શા કાર્યો કરતા હતા? તો એના ઉત્તર છે કે દેવરાજના બાળપણમાં તેની બા કોઈના ઘેર પાણી ભરતી, વાસણ ઉટકતી, તેના બાપુ પીઠ પર ગુણો ઉપાડીને લઈ જતા, કેમ્પસની અનાજ બજારમાં ખીજડીયા હનુમાન પાસે મજૂરી મેળવવા મજૂરોના ટોળામાં બેસતા, મજૂરી ન મળે ત્યારે ચલમ ફૂંકતા ને પંચાળની વાતો કર્યા કરતા। સાતમો પ્રશ્ન છે, ગામની વચ્ચોવચ્ચ આવેલી નિશાળ જોઈ દેવરાજના મનમાં કેવા પ્રશ્નો ઉઠ્યા? તો એનો ઉત્તર છે, ગામની વચ્ચોવચ્ચ આવેલી નિશાળ જોઈને દેવરાજના મનમાં પ્રશ્નો ઉઠ્યા। બાપુ એ પહેલીથી કહ્યું હોત તો? તે ભણવા જતા છોકરાઓને જોતો ત્યારે મનમાં થતું, પોતે આવી રીતે ક્યારેય ભણવા જઈ નહીં શકે, ક્યારેય પોતે આમ રાગડા તાણીને આ છોકરાઓ બોલે છે એવું બોલી નહીં શકે, બધે ઠેકાણે નિશાળને એક અમારા જ મલકમાં નહીં। આઠમો પ્રશ્ન છે, દેવરાજ એ નિશાળના વૃદ્ધથી શા માટે પ્રભાવિત થયો? તો એનો ઉત્તર છે, દેવરાજને એ નિશાળના વૃદ્ધનું સ્મિત ભર ઉનાળામાં ઠંડા પાણીથી ભરેલા માટલા જેવું લાગ્યું। એની આંખમાં જે તેજ છે એનાથી તો એને હું દેવરાજ કહીશ, એમ ટપલી મારીને કહ્યું। ગમશે ને આ નામ?
આવો રૂપાળો માણસ પોતાના ખરડાયેલા ગાલને કશી સૂગ વગર હસીને ટપલી મારે એનાથી એ પ્રભાવિત થઈ ગયો. એ અચંબામાં પડી ગયો. દેવાને મા બાપના હેતની જગ્યાએ મૂકી શકાય એટલો એ વૃદ્ધનો સ્પર્શ હેતાળ લાગ્યો. 9મો પ્રશ્ન છે, દેવરાજના મા બાપ ક્યારે અચંબા તેમજ પ્રસન્નતાથી તેની સામે જોઈ રહ્યા? તો એનો ઉત્તર છે કે દેવરાજ એ વૃદ્ધની ઘરશાળામાં ક્યારેક ક્યારેક જતો. ત્યાં એકડો બગડો ઘૂંટતા અને કક્કો બારખડી શીખ્યો. એક રાત્રે તે બાપુ પાસે બેસીને બાળ વાંચનની ચોપડી વાંચવા લાગ્યો. ત્યારે દેવરાજના મા બાપ અચંબા તેમજ પ્રસન્નતાથી તેમની સામે જોઈ રહ્યા. 19મું ગદ્ય છે, એમાં પહેલો પ્રશ્ન, પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી. આ વિધાન શિક્ષકે કયું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું? તો એનો ઉત્તર છે કે શિક્ષકે કડિયા સુથારનું દ્રષ્ટાંત આપીને સમજાવતા કહ્યું કે આ લોકોને ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે, કારણ કે એ એવા કામ માટે પરમેશ્વર જ સાધનો કરી મૂક્યા છે. તેઓ તો માત્ર તેનો ઉપયોગ કરી શકે છે. તેમનામાં પરમેશ્વર જેવી અનંત અમાપ શક્તિ નથી, પરંતુ પરમેશ્વર અનંત અમાપ શક્તિ ધરાવતો હોવાથી સઘળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. તેમને જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી. બીજો પ્રશ્ન છે, વિદ્યા મેળવ્યા પહેલા અને પછી શ્વેત કેતુના સ્વભાવમાં શો તફાવત રહેલો છે? તેનો ઉત્તર છે કે શ્વેત કેતુને 8મે વર્ષે યજ્ઞોપવિત દીધી હતી. તેથી તેણે કુળના રિવાજ પ્રમાણે યજ્ઞોપવિત લીધા પછી ગુરુના ઘેર વિદ્યા ભણવાની હતી. પરંતુ 12 વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ત્યાં ભણવા ગયો નહોતો. તેને ભણવું ગમતું નહોતું. તે તોફાની અને નિર્ભમાની હતો. વિદ્યા મેળવ્યા પછી શ્વેત કેતુ સાવ બદલાઈ ગયો. એ વિદ્વાન અને ઠરેલ થયો હતો. જો કે પરિપક્વ થવા છતાંય તે અક્કડ અને અભિમાની થઈ ગયો હતો. ત્રીજો પ્રશ્ન છે, ગુરુજીને ત્યાં ભણવાને લીધે શ્વેત કેતુમાં શા ફેરફાર થયા? ઓગસ્ટ 2020માં પ્રશ્ન પૂછાયો છે. તેનો ઉત્તર છે કે પિતા ઉદ્દાલકના કહેવાથી શ્વેત કેતુ 12 વર્ષ સુધી ગુરુને ઘેર રહ્યો. અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો. વિદ્યા મેળવ્યા પછી તે વિદ્વાન અને ઠરેલ થયો. એનામાં કેટલાય ફેરફાર દેખાયા, પણ તે અભિમાની અને અક્કડ થઈ ગયો હતો. એ ઘણું ભણ્યો. તેની બુદ્ધિ બહુ કેળવાઈ હતી, પણ તેને આટલી બધી વિદ્યા ભણ્યાનું અભિમાન તેના વર્તનમાં દેખાતું હતું. ચોથો પ્રશ્ન છે, પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે શા સામ્ય અને વૈષમ્ય રહેલા છે? તો એનો ઉત્તર છે કે પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે રહેલી સમાનતાને આપણે દ્રષ્ટાંતથી સમજીએ. જેમ કે માટી અને તેમાંથી બનેલા ઘડો કે ઈંટ, લોઢું અને તેમાંથી બનેલ તલવાર કે અન્ય ઓજાર, સોનું કે તેમાંથી બનેલી બંગડી, ચેન જેવા અનેક પ્રકારના ઘરેણાં વગેરેમાં સમાન વસ્તુ અનુક્રમે માટી, લોઢું અને સોનું છે. આ પદાર્થમાંથી અલગ અલગ ઘાટ આપીને તેને જુદા જુદા નામ આપવાથી મૂળ પદાર્થ અને તેમાંથી બનેલા ઘાટ વચ્ચે વૈષમ્ય દેખાય છે. પાંચમો પ્રશ્ન છે, પરમેશ્વર કોને કહેશો? તો ઉત્તર છે કે સર્વ પદાર્થો જ પરમેશ્વર નથી. જે આ પૃથ્વીમાં રહે છે છતાંય જેને પૃથ્વી જણાતી નથી, પૃથ્વી જેનું શરીર છે, જે પૃથ્વીમાં રહીને ચલાવે છે એ જ પરમેશ્વર છે. જે જળમાં રહે છે, વાયુમાં રહે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે, છતાં એ પદાર્થો જેને પરમેશ્વરને જાણતા નથી, એ પદાર્થો જેનું શરીર છે, એ પદાર્થોની અંદર રહ્યો છે, જે અમને ચલાવે છે એ જ પરમેશ્વર છે. છઠ્ઠો પ્રશ્ન છે, કોને કોને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં, શા માટે? તો ઉત્તર, સાકર દૂધમાં ઓગળી જાય છે, પરિણામે સાકરને છૂટી પાડી શકાતી નથી. એ જ રીતે જળમાં મીઠું ઓગળી જાય છે, પરંતુ એના પરિણામે મીઠાને પણ છૂટું પાડી શકાતું નથી. એ રીતે પૃથ્વી, જળ, તેજ વગેરે પરમેશ્વરનો જ આવિષ્કાર છે. એ તત્વોથી પરમેશ્વરને અલગ કરી શકાય એમ નથી. સાતમો પ્રશ્ન છે કે વળના ટેટા દ્રષ્ટાંત દ્વારા શિક્ષકે શું સમજાવ્યું?
તો એનો ઉત્તર છે કે શિક્ષકે વિદ્યાર્થીઓને વડના ટેટાને ભાંગીને તેમાંનો એક એક દાણો ભાંગવા કહ્યું. વિદ્યાર્થીએ તેમ કર્યું. વિદ્યાર્થીએ જાણ્યું કે ભાંગેલા દાણામાં એને કાંઈ દેખાતું નથી. આ દ્રષ્ટાંત પરથી શિક્ષકે સમજાવ્યું કે આ ભાંગેલા દાણામાં કાંઈ જ દેખાય નહીં, પણ એમાં જ આખું વડનું ઝાડ સમાયેલું છે. એ જ રીતે પરમેશ્વર આ જગતની અંદર રહ્યા છે, છતાંય તે દેખાતા નથી. તેમાં જ આ જગત સમાયેલું છે અને તેમાંથી જ એ નીકળેલું છે. 8મો પ્રશ્ન જે 2022 માર્ચની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે બોર્ડની અંદર, એટલે મહત્વનું છે કે ઉદ્દાલકે શા માટે શ્વેત કેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું? તો એનો ઉત્તર છે કે ઉદ્દાલકે શ્વેત કેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા કહ્યું, કારણ કે ઉદ્દાલક શ્વેત કેતુને સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી દેખાતો નથી, માત્ર એ પાણી પીવાથી મીઠાની ખારાશ અનુભવી શકાય છે. એ જ રીતે પરમેશ્વર અહીં જ છે, છતાંય તું જોઈ શકતો નથી. એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી, પણ એને અનુભવી શકાય છે, અને એ રીતે પરમેશ્વર છે એની આપણે ખાતરી થાય છે. 21મું ગદ્ય છે, એમાં પહેલો જ પ્રશ્ન છે, અનુરુદ્ધની માતાને કઈ વાત વધારે પડતી લાગી? તો એનો ઉત્તર છે કે અનુરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમત રમતા હતા. આ રમતની એક શરત હતી કે જે હારે તેણે સૌને ખાજા ખવડાવવાના. લખોટાની આ રમતમાં અનુરુદ્ધ 4 વાર હારી ગયો. દરેક વખત અનુરુદ્ધ ખાજા મંગાવે અને તેની માં મોકલતી હતી. અનુરુદ્ધ 4થી વાર હારતા તેણે દાસીને કહી માતા પાસે ખાજા મંગાવ્યા. આ વખતે તેની માતાને આ વાત વધારે પડતી લાગી. બીજો પ્રશ્ન છે જે માર્ચ 18માં પૂછી ચૂક્યો છે, તો બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે? તો એનો ઉત્તર છે કે બિરંજ બનાવવાની પ્રક્રિયા પર અનુરુદ્ધ અને તેના મિત્રોમાં ચર્ચા નીકળી. દરેકે પોતપોતાની જાણકારી પ્રમાણે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે એના પર તુક્કો લગાવ્યા. હકીકતમાં કોઈ જ જાણતું નહોતું કે બિરંજ કેવી રીતે બને છે. આ ચર્ચામાંથી એટલું સમજાય છે કે આ કુમારોને જીવન અને જગત કેમ ચાલે છે તેની સમજણ જ નહોતી. એટલે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તામાં કેવળ વિનોદ સિવાય બીજું કોઈ મૂલ્ય નથી. ત્રીજો પ્રશ્ન છે, અનુરુદ્ધના મોટા ભાઈ મહાનામે અનુરુદ્ધને બોલાવીને શી વાત કરી તે વિગતે જણાવો? તો એનો ઉત્તર છે કે અનુરુદ્ધના મોટા ભાઈ મહાનામે અનુરુદ્ધને બોલાવીને પ્રવર્જ્યા લેવા અંગે વાત કરી. ભગવાન બુદ્ધે પ્રવર્જ્યા લીધી પછી તેમની પાછળ અનેક અભિજાત શાક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે. દરેક કુટુંબમાંથી કોઈને કોઈ ભગવાનને અનુસર્યું છે, પણ તેમના કુટુંબમાંથી એક જણ પણ ઘર ત્યજીને ભગવાનને પગલે અણગાર બન્યું નથી. આ વાત એમના માટે નીચું જોવરાવનારી ગણાય. એ વાત મહાનામે ખટક્યા કરે છે. તેમને ત્યાંથી એકાદ જણે તો પ્રવર્જ્યા લેવી જ જોઈએ. હવે તેમના બેમાંથી કોણ શ્રમણ બને તે નિર્ણય કરવાનો છે. ચોથો પ્રશ્ન છે, મોટા ભાઈ મહાનામની વાત સાંભળીને અનુરુદ્ધ શા વિચારમાં પડી ગયો? તો એનો ઉત્તર છે કે મોટા ભાઈના મુખેથી અનુરુદ્ધ પહેલી વાર પ્રવર્જ્યા લેવી, શ્રમણ થવું, અણગાર બનવું જેવા શબ્દો સાંભળ્યા. મહાનામે અનુરુદ્ધને સમજાવ્યું કે શ્રમણ બનવું એટલે મુંડન કરાવી શરીર સુખ પ્રત્યે અનાસક્ત રહી ભિક્ષા માંગીને નિર્વાહ કરવો. આ સાંભળી અનુરુદ્ધ વિચારમાં પડી ગયો. તેને થયું કે શ્રમણ બનવાનું તેનું ગજું ખરું. 5મો પ્રશ્ન છે, અનુરુદ્ધની માતાએ તેને શું કહી શ્રમણ બનવાની ના પાડી? તો એનો ઉત્તર છે કે અનુરુદ્ધની માતાએ તેને કહ્યું, વત્સ મહાનામ અને તું મારા પ્રિયમાં પ્રિય વર્ષવતી પુત્રો છો. મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈએ પ્રવર્જ્યા લે એ હું ન સહી શકું. તો મારા જીવતા તો કેમ હા કહું? એ જ વાત જ મનમાંથી કાઢી નાખ. એમ કહીને અનુરુદ્ધની માતાએ તેને શ્રમણ બનવાની ના કહી. 6થો પ્રશ્ન છે જે જુલાઈ 2018માં પૂછાઈ ચૂક્યો છે કે ઉપાલીને પ્રથમ પ્રવર્જ્યા આપવાનો આગ્રહ શા માટે રખાયો? તો એનો ઉત્તર છે કે પ્રવર્જ્યા માટે નીકળેલા સૌ રાજકુમારોએ પોતાના આભૂષણ ઉતારી
તેમના વર્ષોના પરિચારક ઉપાલીને આપ્યા. એ જીની આજીવિકા માટે પૂરતા હતા, પરંતુ ઉપાલીએ વિચાર્યું કે અપરંપરા વૈભવમાં આળોટતા આવા રાજકુમારો સર્વસ્વ ત્યાગ કરીને ભિક્ષુ બનવા નીકળી પડ્યા છે, તો મારા જેવા સામાન્ય માણસને ઘર બહારનો મોહ શો રાખવો? એટલે એણે એ આભૂષણની પોટલી એક ઝાડની ડાળીએ લટકાવી અને રાજકુમારો સાથે પ્રવર્જ્યા લેવા તૈયાર થયો હતો. એક સામાન્ય માણસ એવા ઉપાલીની નિર્મોહિતા જોતા ઉપાલીને પ્રથમ પ્રવર્જ્યા આપવાનો આગ્રહ રખાયો. 7મો પ્રશ્ન છે, અનિરુદ્ધે કુળમદને નિર્મૂળ કરવા શું કર્યું? તો એનો ઉત્તર છે કે અનિરુદ્ધ રાજકુમાર હતો. રાજકુળના મદને કારણે ઉપાલીની સેવા તેણે વર્ષો સુધી લીધી હતી. આજે અનિરુદ્ધ સાધુ છે, પ્રવર્જ્યા લેવાનો છે, ત્યારે ઉપાલી એને રાજકુમારો પાસેથી મળેલી અઢળક સંપત્તિ છોડી પ્રવર્જ્યા લેવા પાછળ આવ્યો છે. અનિરુદ્ધ પોતાનો અહંકાર દૂર કરવા શ્રમણ જીવનમાં પૂર્વ સોપાન રૂપે ભગવાન બુદ્ધને વિનંતી કરે છે. ઉપાલીને દંડવત કરી એની સેવા કરી એને સૌથી પહેલાં પ્રવર્જ્યા આપવા નિવેદન કરે છે, જેથી કુળમદ નિર્મૂળ થઈ શકે. 23મું ગદ્ય છે, એમાં પહેલો પ્રશ્ન, ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થયો? તો એનો ઉત્તર છે કે ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર કરી. સયાજી રાવે એક વખત આગળ ભણવા આંબેડકરને શિષ્યવૃત્તિ આપેલી. એમને થયું કે બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. બીજો પ્રશ્ન છે, સયાજી રાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? તો એનો ઉત્તર છે, સયાજી રાવે ગોળમેજી પરિષદમાં આંબેડકરનું ભાષણ સાંભળ્યું. એમાં રાષ્ટ્રભક્તિ હતી, માનવ જીવનના મૂળભૂત અધિકારોની મુદ્દાસર રજૂઆત હતી. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને પોતાનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે આજે આપણા પૈસે અને બધા પ્રયત્નો સાર્થક થયા. ત્રીજો પ્રશ્ન છે, ડૉક્ટર બાબા સાહેબના વ્યક્તિત્વના ઘડતરમાં કોનું મુખ્ય પ્રદાન હતું? એનું પરિણામ શું આવ્યું? તો એનો ઉત્તર છે, ડૉક્ટર બાબા સાહેબના વ્યક્તિત્વના ઘડતરમાં બાળપણમાં એમના પિતા રામજી સકપાલે આપેલા સંસ્કાર, વાચન અને શિક્ષકોનો સદભાવનો ફાળો મુખ્ય હતો. એમણે જે કંઈ ઉત્તમ હતું તે સઘળું આત્મસાત કર્યું હતું. બાળપણમાં ગાઢ સંસ્કારોના પુણ્ય પ્રતાપે તેઓ અન્ય ધર્મોને આદર આપવાની ઉદારતા કેળવી શક્યા હતા. પરિણામે ક્ષમતા અને પ્રેમનો પારંપરિક લોક વારસો એમના ઘરના સંસ્કારો રૂપે તેમને પ્રાપ્ત થયા હતા. ચોથો પ્રશ્ન છે, બાબા સાહેબે કયા કયા સામાયિક શરૂ કર્યા? સામાયિકો ઉપર કયા સંતની પંક્તિઓ મૂકી હતી? તેનો ઉત્તર છે, બાબા સાહેબે પોતાના સમાજ પરિવર્તનના ધ્યેયને પહોંચી વળવા સામાયિકો શરૂ કર્યા. બાબા સાહેબે મૂકનાયક સામાયિક શરૂ કર્યું. ત્યારે તેમની ઉપર સંત તુકારામ મહારાજના ભજનની પંક્તિ લખી હતી. એ પછી બહિષ્કૃત ભારત નામનું સામાયિક શરૂ કર્યું. ત્યારે તેમની ઉપર સંત જ્ઞાનેશ્વરની પંક્તિઓ મૂકી હતી. પાંચમો પ્રશ્ન છે, ડૉક્ટર બાબા સાહેબના ગુણો વિશે જણાવો. તો એનો ઉત્તર છે, ડૉક્ટર બાબા સાહેબે મુલાયમ હૃદયના, પ્રેમાળ, ભાવુક અને નિર્ભિમાની હતા. તેમનું વ્યક્તિત્વ મધુરતાથી સભર હતું. તેઓ દેખાવે કડક હતા, પણ નિકટના માણસો સાથે તેઓ પ્રેમાળ હતા. તેમને બાળપણમાં જીવન વ્યવહારમાં અસ્પૃશ્યતાનો અનેક કટુ અનુભવો થયા હતા. તેમ છતાંય તેમના દ્રઢ સંસ્કારો અને દ્રઢ મનોબળને કારણે તેઓ જીવન વ્યવહારમાં સમતા, બંધુતા અને કરુણા જાળવી શક્યા. છઠ્ઠો પ્રશ્ન છે, ડૉક્ટર બાબા સાહેબના દેદીપ્યમાન વ્યક્તિત્વનો પ્રભાવ દેશભરમાં ક્યારે ફેલાયો? તેનો ઉત્તર છે કે ડૉક્ટર બાબા સાહેબે મહાડમાં બંધુતા અને સામાજિક ન્યાય માટે સત્યાગ્રહ આદર્યો હતો. તેનાથી તેઓ માત્ર જ્ઞાતિ પુરુષ નથી, પરંતુ રાષ્ટ્ર પુરુષ છે એ બાબત સૌના ધ્યાનમાં આવી. એ કેવળ વિદ્યાભૂષણ નથી, કર્તવ્યશીલ છે એ પુરવાર થયું. એમના આ સત્યાગ્રહના કારણે એમના દેદીપ્યમાન વ્યક્તિત્વનો પ્રભાવ દેશભરમાં ફેલાયો.
સાતમો પ્રશ્ન છે, ચોકીદારના હોશકોશ ક્યારે ઉડી ગયા? તો ઉત્તર છે કે એક સાંજે બંગલાના બગીચામાં ચર્ચા ચાલતી હતી. એ સમયે બાબા સાહેબે ટોપલી ભરીને કેરીઓ મંગાવી હતી. તેમણે કેરીઓ પાણીમાં સાફ કરીને બધાને એક એક આપી દીધી. એવામાં દરવાજે ઊભેલા ચોકીદાર તરફ એમની નજર પડી. એમણે બૂમ પાડીને ચોકીદારને બોલાવ્યો અને ટોપલામાંથી કેરી લેવા કહ્યું. આ સાંભળી ચોકીદારના હોશકોશ ઉડી ગયા. આઠમો પ્રશ્ન છે, ક્ષમતા અને બંધુતાના પથદર્શક પાઠના અંતમાં લેખકે ડૉક્ટર બાબા સાહેબને કયા શબ્દોમાં અંજલિ આપી છે? તો ઉત્તર છે કે ક્ષમતા અને બંધુતાના પથદર્શક પાઠના અંતમાં લેખકે આ શબ્દોમાં અંજલિ આપતા કહ્યું છે કે ડૉક્ટર બાબા સાહેબનો અભિગમ હંમેશા માનવીય રહ્યો. સ્વતંત્રતા, ક્ષમતા, સમરસતા, એકાત્મતા અને બંધુતાના તેઓ પથદર્શક રહ્યા. એ હંમેશા કચડાયેલા, શોષિત, પીડિત જનોના કલ્યાણ અને ન્યાય માટે સંઘર્ષરત રહ્યા. એમની દ્રષ્ટિએ માનવતા જ મૂલ્યવાન હતી. આવા વિશ્વકોટીના મહામાનવને સત સત વંદન. 24મો ગદ્ય છે, એમાં પહેલો પ્રશ્ન છે કે મિજબાનીમાં ઉપસ્થિત મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા વિશે શો અભિપ્રાય વ્યક્ત કર્યો? તો એનો ઉત્તર છે કે મિજબાનીમાં ઉપસ્થિત મહેમાનોએ મૃત્યુદંડની સજા વિશે એ અભિપ્રાય વ્યક્ત કર્યો. મોટા ભાગના સદગૃહસ્થોએ મૃત્યુદંડની સજા જૂની, પુરાણી અને અનૈતિક સજા છે એમ કહ્યું. એક મહેમાને મૃત્યુદંડને ખરાબ અને અમાનુષી સજા કહી. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. બીજો પ્રશ્ન છે કે યજમાન બેન્કરે આ બંને સજા વિશે શો અભિપ્રાય વ્યક્ત કર્યો? તો ઉત્તર છે કે યજમાન બેન્કરે સૌ પ્રથમ આજીવન કેદની સજા અંગે અસંમતિ દર્શાવી. તેમણે આ બંને સજા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે અન્ય સજાઓ કરતાં દેહાંત દંડની સજા વધારે સારી છે. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાંત દંડ મનુષ્યને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. ત્રીજો પ્રશ્ન છે, યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો? તો એનો ઉત્તર છે કે યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મટીપ અંગેની એ અભિપ્રાય આપ્યો હતો કે આમ તો આ બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો એ જન્મટીપની સજા પસંદ કરે, કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે. ચોથો પ્રશ્ન છે, યુવાન વકીલની સજા માટે કઈ કઈ શરતો નક્કી થઈ હતી? આ પ્રશ્ન 21માં પૂછાઈ ચૂક્યો છે. તો એનો ઉત્તર જોઈએ કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલે કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવવાની હતી. નક્કી કરેલી શરત પ્રમાણે વકીલે 15 વર્ષ સુધી આ આવાસની બહાર નીકળવાનું નથી. કોઈ પણ માણસને મળવું નહીં. કોઈ માણસનો અવાજ સુદ્ધાય એને કાને પડવો ન જોઈએ. કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં, પરંતુ એ સંગીતના વાદ્ય તથા કેટલાક પુસ્તકો રાખી શકશે, પત્રો લખી શકશે, પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે અને આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહારો કરવાના રહેશે. અને છેલ્લો પ્રશ્ન છે ટૂંક જવાબી પ્રશ્નોમાં, એમાં 5મો પ્રશ્ન, વાંચન દ્વારા યુવાન વકીલના દ્રષ્ટિ વિકાસનો ખ્યાલ આપો. તેનો ઉત્તર છે કે વાંચન દ્વારા યુવાન વકીલની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તેણે પુસ્તકો દ્વારા ગીતો ગાયા છે, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો અને નગરો જોયા, અર્થાત પ્રકૃતિ સૌંદર્યનો આનંદ માણ્યો. તેણે ચમત્કારો સર્જ્યા, અર્થાત તેણે પોતાના જીવનને અસાધારણ દ્રષ્ટિ આપી. તેને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપરાંત તેણે આંખોને આખા સામ્રાજ્ય જીતી લીધા, એટલે કે ભૌતિક ભોગ વિલાસ પર મોહ ન રહ્યો, એ નિર્મોહી થઈ ગયો. તો મિત્રો, અહીંયા આપણા જે ટૂંક જવાબી પ્રશ્નોના બધા જ વિડીયો છે 4 ભાગ, તે સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. હવે આના પછીના વિડીયોમાં આપણે સવિસ્તાર ઉત્તરો વિશે માહિતી મેળવીશું, ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.